જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ છે. આ માંગ સાથે રેલીનું આયોજન કરાયું. હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્ર પાઠવીને અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઈ. શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને 1 મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને મારી રાજ્ય સરકારને પણ એક અપીલ છે કે નાના નાના શહેરોમાં જો અશાંત ધારો લાગતો હોય તો જૂનાગઢની આ પ્રજાનો અવાજ છે. આ અવાજનો એક પ્રકારનો હવે પછી થોડા સમયમાં જ અશાંત ધારો લાગુ કરે. આપ સર્વે કરવાનો હોય, કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય, જે કંઈ કરવાનું હોય એ ઝડપથી કરો. કારણ કે હવે હિન્દુ સમાજનું જે વસ્તુ છે કે હિન્દુ સમાજ જે એનો અવાજ છે એ અવાજ હવે આપણે ડામતા હોય એવું લાગવા માંડે છે. તંત્ર અને સરકારશ્રીને હું હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હવે અમે બધા ત્રાહિમામ થઈ ગયા છીએ. હવે તમે આ શાંત ધારા લાગુ કરો જૂનાગઢમાં. અગર તમે મહિના દિવસની અંદરમાં આના પોઝિટિવ અમને રિઝલ્ટ નહીં આપશો તો અમે મહિના દિવસ પછી ઉગ્ર આંદોલન કરવા માટે ફરીથી તૈયાર થશું. અને હવે જૂનાગઢ પૂરતું નહીં, અને હવે અમે ગામમાંથી સ્વયંસેવકોને બોલાવશું અને ઘણા બધા હિન્દુને સંગઠનોને બોલાવશું. અને અમે કલેક્ટર ઓફિસમાં અહીંયા ઊભા રહેવાની જગ્યા ન મળે એવડો મોટો અમે આંદોલન આવનાર સમયમાં કરશું.